જય ગિરનારી. હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ, ભવનાથ તળેટી, શ્રી શનિદેવ મંદિર. હવે રામાયણમાં ચારેય ભાઈઓને વશિષ્ઠ ગુરુજી મહેલમાં લઈને આવે છે, એ પછીની આપણે વાત કહીએ. દશરથ સંગ મહારાણી ચરણ વંદના કરે ગુરુજીની, તમે લાવ્યા અમારા બાળ, જાણે દેહમાં પૂર્યો પાછો પ્રાણ. ચારેય ભાઈઓ વંદન કરે માત પિતાને નમીને આજ, માતા પિતા દેખ આશીષ શુભાશીષો, વાત્સલ્ય પ્રેમ સ્નેહ મળે છે એકી સાથ. માતા પિતા દેખે એક ટકના એક પલ પણ આંખ ઝપકાય, આંખોમાંથી છલકાય અમી નેહના ના રોક્યા રોકાય. શસ્ત્ર સાથ સજ્જ થયેલા પરાક્રમી આજાન બાહુ શૂરવીર, માતાઓ પુત્રને હૃદય સાથે ચાપીને વરસાવે વહાલના નીર. દશરથજીની ફૂલે ગદગદ છાતી, ગુરુજીને નમીને કરે ધન્યવાદ. માતાઓ ભાવથી વિધવિધ પીરસે ભોજન, જમાડે પુત્રોને પોતાને હાથ. વશિષ્ઠ ગુરુજી જોઈને મમતાનું દ્રશ્ય થયા ભાવ વિભોર, ગુરુજી પાસેથી પુત્રોના શસ્ત્ર જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન સાંભળી ધન્ય થયા કાન. સ્નેહ મમતા લાડ દુલાર વહાલ પ્યારથી ભીંજાય ચારેય ભાઈઓ આજ, ગુરુજી શિષ્યોને મૂકીને નિજ આશ્રમ જવા લે છે વિદાય દશરથજીની પાસ. આપે છે આશીષ ગુરુજી રઘુકુળતીને કીર્તિને ઉજ્જવલ રાખશે રામ. રામની પરછાઈ છે લખન, ભરત શત્રુઘ્ન બે શરીર એક પ્રાણ. સુપથની કેડિયું કંડારશે, મર્યાદા અને વીરતાની મિશાલ બનશે દશરથ તારા બાળ. દશરથજીની આંખમાં હરખના આવ્યા આંસુ, નમ્યા ગુરુજીને પાય. અવધના વાસીઓ આવે છે મહેલને દ્વાર, જોવાને એના રાજકુમાર. જન જનને પ્રેમ સભર મળે છે ચારેય ભાઈઓ આવીને બહાર. લોકોની ખુશીઓની અવધિ નથી, વહે છે પ્રેમરૂપ આંસુની ધાર. વહાલા રાજકુમારોમાં છે ગુણ શીલ વિવેક ઔદાર્ય અને શૌર્ય પારાવાર. રૂપ એનું જોઈ મન ભાવને જન જનના હૃદયમાં ઉર્મી છલકાય. મુખ પર તેજ સૂર્યનું તિલક શોભે લલાટે સૂર્ય કિરણ સમૂહ. આંખોમાં ચંદ્રની શીતળતા સુરવીરતા નસ નસમાં પ્રગટે, પૂરી અવધમાં આજે હર્ષની છોડો છલકે. તો ચારેય ભાઈઓ અવધના મહેલમાં પરત આવે છે અને માતા પિતાના લાડ પ્રેમથી એ ભીંજાઈ જાય છે, એની મમતાથી ભીંજાઈ જાય છે. તો રામજી છે એ પરાત્પર બ્રહ્મ સૌના પિતા છે, છતાં આજે એ બાળક સ્વરૂપે જ્યાં જન્મ્યા છે તો તેના માતા પિતાને મમતાથી એ ભીંજાય છે, એના વહાલને એ પૂર્ણ દિલથી સ્વીકાર કરે છે. તો આજે જે થોડું સમજે છે કહે છે કે આ બધી પ્રેમ મોહ માયા એ બધું ન હોવું જોઈએ, એ એક માયા છે. તો શ્રી રામ જે માયાપતિ છે, જેનાથી માયા ઉત્પન્ન થઈ છે, એ રામજી જ્ઞાનના ભંડાર જેનાથી જ્ઞાન ઉત્પન્ન થયું છે, એ પણ એના માતા પિતાને એ શીખવતા નથી કે આ પ્રેમ છે, એ મોહ છે, માયા છે, તમે એમાં ના ફસાઓ, એવું નથી કહેતા. અને આજના લોકો થોડું પણ સમજે છે તો પ્રેમને મોહ અને માયા સમજી લે છે. પ્રેમ છે એ એક અલગ જ વસ્તુ છે. પ્રેમ એ મોહ અને માયા બંનેથી પર છે. પણ એ સાચા પ્રેમને સમજીએ ત્યારે. આ પૂરી સૃષ્ટિ જળ હોય ચેતન હોય ચરાચરમાં એક બ્રહ્મ વ્યાપ્ત છે. એક જળ અને આપણે એક માણસ છીએ તો એક શું ફરક પડે છે. રસ્તે આપણે ચાલ્યા જઈએ, એક પથ્થર પડ્યો હોય છે તો માણસ એના ઉપર થૂકી પણ લે છે. કેમ કે એ જડ છે, એનામાં ચેતના નથી, એનામાં ભાવના નથી, એનામાં લાગણી નથી, એ જીવંત નથી. પણ એ જ પથ્થરની જ્યારે એક પ્રભુની મૂર્તિ બને છે, પછી એને આપણે કહીએ કે આને તમે એક પાટું મારો કે કંઈ પણ એને નુકસાન પહોંચાડો તો શું આપણે કરી શકશું? નહીં ને. કેમ કે ત્યાં એક લાગણી આવી ગઈ, ત્યાં એક શ્રદ્ધા, ત્યાં એક વિશ્વાસ આવી ગયો કે આ પ્રભુની મૂર્તિ છે, આમાં ઈશ્વર છે. તો આપણામાં રહેલા જે આ બધા ગુણ છે, પ્રેમ છે, મમતા છે, લાગણી છે, ભાવના છે, એનાથી તો આ સૃષ્ટિ જીવંત છે.
તો પ્રેમ એ મોહમાયાથી પર છે. પ્રેમ એ સમગ્ર સાથે એક જોડવા માટેનું એ એક સીડી છે કે આપણે એક સમગ્ર સાથે જોડાઈ જઈએ. પ્રેમ એ કોઈ વ્યક્તિ વિશેષ કે આને જ આપણે પ્રેમ કરીએ છીએ તો એ કદાચ મોહ હોઈ શકે, પણ આ ઈશ્વરની ચરાચર પૂરી સૃષ્ટિને, જળ હોય, ચેતન હોય, પૂરી સૃષ્ટિને એક સરખા સમાન નજરથી, સમાન દ્રષ્ટિથી અને સમાન ભાવનાથી આપણે જ્યારે જોઈ શકીએ તો એટલું દિલ વિશાળ હોઈએ, એટલું દિલ વિશાળ બનાવીએ, પછી એ દિલથી આપણે ઈશ્વરને પુકારીએ તો એ દોડતો આવે છે, કેમ કે એ દૂર નથી. ઈશ્વર આપણી અંદર છે. આંખ બંધ કરો તો ઈશ્વર અંદર છે, આંખ ખોલો તો અણુ અણુમાં વ્યાપ્ત છે. અમે અહીંયા ગિરનારમાં રહીએ છીએ, તો ગિરનાર એક પર્વત છે. તો એ ગિરનાર નાની નાની શિલાઓ અને નાના નાના પથ્થરોનું પણ યોગદાન છે કે એ બધા મળીને એક ગિરનાર પર્વત બને છે. તો અહીંયા જળ હોય કે ચેતન હોય, એ બધું જ આ પૂરી સૃષ્ટિ એ ઈશ્વરની જ છે અને બધું જ ઈશ્વરનું છે. જ્યારે આપણે એક કૂવાના દેડકાની જેમ થઈ જઈએ, જેમ કૂવામાં એક દેડકો હોય છે, એ ઉપર જોવે છે તો એને એમ થાય છે કે આટલું જ આકાશ છે, બસ. તો એક દેડકાનું આકાશ છે, પણ એ સાચું તો નથી ને, કેમ કે આકાશ તો અનંત છે. એવી જ રીતે આપણા હૃદય સંકોચાઈ ગયા છે. આપણે કોઈ આપણા હોઈએ કે આપણા મા બાપ છે, આપણા ભાઈ બહેન છે, આપણું કુટુંબ છે, આપણો પરિવાર છે, બસ એમાં આપણો પ્રેમ સીમિત થઈ ગયો છે. તો પ્રેમ છે એને શરીર સાથે કોઈ જ મતલબ નથી, કોઈ જ મતલબ નથી. પ્રેમ તો પરમાત્માનું પૂર્ણ રૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે. પ્રેમ એ સમગ્ર સાથે હોય, એક સરખો, એક સમાન. એવી રીતે કે બધામાં એક જ બ્રહ્મ છે, એક જ ચૈતન્ય છે. જ્યારે આ શરીર મટે છે તો તેની માટી પણ તો એક જ છે ને, અંદર પણ એક જ બિરાજેલો છે. એને તમે ઈશ્વર કહો, આત્મા કહો, જીવાત્મા કહો, પરમાત્મા કહો, કે આ શ્વાસ કહો, એને એક રૂહ કહો, જે પણ કહો, પણ અંદર બેઠેલું એ ચૈતન્ય રૂપ પરબ્રહ્મ, પરબ્રહ્મ ઈશ્વર જ ચારે બાજુ વ્યાપ્ત છે. તો શ્રી રામજી એના માતા પિતાનો આટલો લાડ, સ્નેહ, પ્રેમ પામે છે, તો ઈશ્વરને પણ પ્રેમ ગમે છે. ઈશ્વર પ્રેમથી તો ખેંચાઈને આવે છે ને. જ્યારે ભક્ત એટલા શ્રદ્ધાથી, વિશ્વાસથી, પ્રેમથી એના ઈશ્વરને પુકારે છે તો ઈશ્વર પણ ગદગદ થઈ જાય છે. તો પ્રેમ વગરની સૃષ્ટિ, એની કલ્પના કરી જુઓ કે જ્યાં કોઈ પ્રેમ નથી, લાગણી નથી, ભાવના નથી, તો શું અહીં કંઈ જીવંતતા લાગશે? અહીં પછી બધું જ જડ લાગશે. તો પ્રેમ લૌકિક નહીં, અલૌકિક પ્રેમ, જેની દ્રષ્ટિમાં બધા એક છે. કર્મ પ્રમાણે શરીર મળે છે, શરીરનું કર્મ છે, એ શરીર ભોગવે છે, પણ એને મન સાથે, આત્મા સાથે એને કંઈ જ લેવા દેવા નથી. તો શરીરથી પર બનવાની કોશિશ કરીએ, મનને જીતવાની કોશિશ કરીએ, મનને શત્રુ ન સમજો, મનને એક મિત્ર બનાવો. આ મન જ છે જે એકાગ્ર જ્યારે થાય છે ત્યારે ઈશ્વર સુધી પહોંચાડી દે છે. આ મન જ છે જ્યારે આપણે એક સંકલ્પ કરીએ, એક દ્રઢ સંકલ્પ કે નહીં, આપણે આપણી મંજિલ, આપણે જે સાગરની બૂંદ છીએ, જે સાગરમાંથી આપણે છૂટા પડ્યા છીએ, જે પરમાત્માથી આપણે છૂટા પડ્યા છીએ, ત્યાં જઈને આપણે મળવાનું છે. એ દ્રઢ સંકલ્પ પણ મનથી થાય છે. તો મન આપણો શત્રુ નથી, મન આપણું મિત્ર છે. પણ મનને આપણે એ દશામાં લાવવા માટે અભ્યાસ કરવો જોઈએ. એક હંમેશા હર પળ અભ્યાસ રહેવું જોઈએ કે આપણે મન કહે તેમ ન કરીએ, પણ આપણે જે કહીએ એ મન કરે, ત્યારે એ મન ઈશ્વર સુધી પહોંચાડી દે છે. તો પ્રભુ શ્રી રામ
જે પોતે પ્રેમનું રૂપ છે, ભક્તિનું રૂપ છે, જ્ઞાનનું રૂપ છે, આ પૂરી સૃષ્ટિનું રૂપ છે, જે પરમપિતા છે, એ પણ આજે બાળક બનીને આ પ્રેમની, આ લાડ, આ કોડ, આ ભાવના, આ લાગણી અને એની મમતામાં આજે એ પણ ઓતપ્રોત છે. છતાં એ શ્રી રામજી એ શીખવે છે આપણને પ્રેમ એને કેટલો હશે એના પિતા ઉપર. પ્રેમ દિલથી દિલની રાહ છે. દશરથજીને કેટલો પ્રેમ છે શ્રી રામજી ઉપર. છતાં રામજી જ્યારે વનગમન કરે છે તો રામજીને એ ખ્યાલ જ છે કે મારા વગર મારા પિતાનો પ્રાણ છૂટી જશે. છતાં રામજી વનમાં જાય છે કેમ કે એનું એક કર્તવ્ય છે, એના જીવનનું એના જન્મનું એક લક્ષ્ય છે કે આ પૂરી સૃષ્ટિને દાનવના અત્યાચારથી મુક્ત કરવા, સંતોને દર્શન દેવા. તો બધું એ પ્રેમમાં રહીને પણ અલિપ્ત છે. એને પણ પ્રેમ છે દશરથ રાજા જોડે, એના પિતાજી જોડે. છતાં એને એના કર્તવ્યને ઊંચું ગણીને પ્રેમ પણ નિભાવ્યો છે, કર્તવ્ય પણ પૂરું કર્યું છે, ફરજ પણ નિભાવી છે. તો પ્રેમ એ કોઈ મોહમાયા નથી. બસ આપણી દ્રષ્ટિ, આપણો નજરિયો એક ફેરવવાનો છે કે પ્રેમ કોઈ વ્યક્તિ વિશેષ સાથે જો ખાલી એનું જ આપણે ચિંતન કરીએ, ખાલી એનું જ આપણે સારું ઈચ્છીએ તો એ મોહ બની શકે છે. પણ પ્રેમ એ એક અલૌકિક વસ્તુ છે. પ્રેમ જ્યાં કોઈ શબ્દ નથી, ત્યાં કંઈ પણ નથી, ત્યાં હું પણ નથી, બસ તું જ તું છે. આપણે પણ જ્યારે ભક્તિમાં હું મટી જઈએ ત્યારે બસ એ જ બચે છે, એ જ ઈશ્વર બચે છે. તો એવા પ્રેમને આપણે જાણવો જોઈએ. અંદર ઉતરો, એ વિચારો કે પ્રભુએ આપણને કેટલું આપ્યું છે અંદર. પ્રેમથી આપણે શું શું પ્રાપ્ત કરી શકીએ છીએ. પ્રેમમાં કોઈ અપેક્ષા, પ્રેમ એ કોઈ અપેક્ષાની વાત નથી. પ્રેમ છે એ આપવાની વસ્તુ છે, લેવાની નહીં. કોઈ માણસ પડી જાય છે તો આપણે એને હાથ પકડીને ઊભો કરીએ છીએ. તો આપણે થોડી વાર ઊભા રહીએ છીએ કે આપણને ધન્યવાદ કહે. આપણના મનમાં એમ આવી જાય છે કે આપણે એના ઉપર અહેસાન કર્યો કે આપણે એને ઊભા કર્યા. તો એ પ્રેમ નથી. પ્રેમ એ છે કે કોઈની મદદ કરી અને આપણે ગદગદ થઈ જઈએ. કોઈ ના પણ પાડી શકતું હતું કે નહીં હું ઊભો થઈ જઈશ. કોઈ આપણી મદદ લેવાની ના પણ પાડી શકતું હતું, પણ નહીં, એણે આપણી મદદ લીધી. તો એ તો ઉલટો એણે આપણી પર ઉપકાર કર્યો કે એણે આપણી મદદ લીધી, આપણે એની મદદ કરી શક્યા. તો આનું નામ પ્રેમ છે. પ્રેમ ધન્યવાદની અપેક્ષા નથી રાખતો. પ્રેમ બસ આપવાનું જાણે છે. તો પ્રેમ છે એ મોહમાયાથી પર છે. પર એવો પ્રેમ અંદર જાગે ત્યારે, અને એ પ્રેમ જ્યારે જાગે ત્યારે જ એક શબ્દથી, એક શબ્દની પુકારથી, એક આર્તનાદથી ઈશ્વર દોડતો ચાલ્યો આવે છે. બ્રહ્મ શ્રેષ્ઠ તપોધની બ્રહ્મ ઋષિ વિશ્વામિત્ર છે મહાન પૂર્ણાત્મા. જગ કલ્યાણ માટે દેહ ધર્યો પરમ પવિત્ર પાવન શુદ્ધાત્મા. આશ્રમ એનો પરમ પવિત્ર જ્યાં દેવતાઓ નમી જાય. પાઠ પૂજા નિત્ય થાય, યજ્ઞ કુંડમાં આહુતિ રોજ અપાય. આશ્રમ ભૂમિ જાણે દેવભૂમિ, જ્યાં સત્સંગ સત્કર્મને થાય સદાચાર. અતિ તામસી વૃત્તિ રાક્ષસોની સાધુ સંતો પર કરતા દુરાચાર. પાઠ પૂજામાં વિઘ્ન કરે, યજ્ઞમાં ફેંકે લોહીને માંસ. વિશ્વામિત્રને થયું દશરથજીને કરું વાત, રાક્ષસોનો કેટલો છે ત્રાસ. તુરંત અવધ જવા પ્રયાણ કર્યું, આવ્યા અવધ નરેશની પાસ. દશરથજીને કોટી કોટી કરે વંદન, પૂજે વિશ્વામિત્રજીના પાંવ. સન્માન સત્કાર પ્રણામ કરી પૂછે કુશલ સમાચાર. વિશ્વામિત્રજીએ વિગતે કરી વાત ને દશરથજીને આપ્યો આદેશ. તૈયાર કરો રાજકુમાર રામ, લેવા આવ્યો છું એને તત્કાળ. દશરથજીને આંખે આવ્યા અંધારા, હજી તો ધરાઈને જોયા નથી બાળ. મારા રાજકુમાર નાના બાળ રાક્ષસોને કેમ હરાવે, ઋષિ સમજો આપ. હું સ્વયં આવું તમારી સાથ, યજ્ઞની રક્ષા કરીશ દિન રાત. વિશ્વામિત્રજીને માન્યા વાત, લેવા આવ્યો છું હું રામ.
પૂછતો નથી, આ આદેશ છે મારો, સમજો દશરથ રાજ. જઈશ તો રામને લઈને જ, નહીં તો આપીશ તમને શ્રાપ. રામે શબ્દો સાંભળ્યા, આવે છે પિતાજીની પાસ. ચિંતા ન કરો તાત, હસતા મુખે જવાની આજ્ઞા આપો આપ. ઋષિવરને વિલંબ ન કરાવો, રઘુકુળની રીતિ સંભાળો આપ. નાનો છું પણ છું તમારો બાળ, ક્ષત્રિય કુળની રાખીશ લાજ. રાક્ષસોને મારીને યજ્ઞ રક્ષા કરીશ ને આવીશ પાછો તમારી પાસ. જ્યાં રામ ત્યાં લખન, કહે છે સુમિત્રા નંદન. મને પણ જવાની આજ્ઞા આપો, જઈશ રામ ભૈયાની સાથ. માતાઓ રડે છે, દશરથજી પણ છે વ્યથિત. નાના એવા અંબાળ, વિકરાળ રાક્ષસો સાથે કેમ કરશે લડાઈ, ફૂલથી કોમળ બાળ. હૈયે પથ્થર રાખી રામ લખનને મોકલે છે, વિશ્વામિત્રજીની સાથ. અયોધ્યાથી થયા વિદા, રામ લખન બ્રહ્મ ઋષિની સાથ. ચાલતા ચાલતા ઋષિ રાજકુમારો સાથે કરે છે જ્ઞાનની ચર્ચા. પંથ હતો લાંબો પણ ત્રણેય જણ નથી એક પળે થાકતા. બ્રહ્મ ઋષિ વિશ્વામિત્રજી તેની યજ્ઞની રક્ષા કરવા માટે શ્રી રામજીને અવધના મહેલમાં લેવા આવે છે. તો રામજી તો પૂર્ણ પરમાત્મા છે, એ ત્યાંથી પણ રાક્ષસોને મારી શકતા હતા, પણ એ માનવ રૂપે જન્મ્યા છે તો તેણે એક કર્મ કર્યું. એક કર્મ કરે છે, માનવ સહજ કર્મ, કે વિશ્વામિત્રજીની સાથે જાય છે. એક સેવકની જેમ એની યજ્ઞની રક્ષા કરે છે. એક સેવકની જેમ બધા નિયમોનું પાલન કરીને એ બ્રહ્મ ઋષિ સાથે જાય છે. તો આ એક અહંકાર શૂન્ય ભાવના છે. એક રાજકુમાર છે, એક પૂર્ણ પરમાત્મા છે, છતાં સેવક બનીને રહેવું, એ વાત શીખવે છે શ્રી રામજી આપણને, કે અહંકાર વગર જીવવું. ત્યાં કોઈ અહંકાર નથી. કેટલી બધો સહજ ભાવ છે, કેટલી નમ્રતા છે, કેટલો વિનય છે, કેટલો વિવેક છે. કહે છે ને કે વિદ્યા છે એ વિનયથી શોભે છે. આપણું જીવન પણ સંસ્કારથી જ શોભે છે. જ્યાં અહંકાર આવી જાય છે ત્યાં માણસ બહુ નીચે ગીરી જાય છે, બહુ નીચે ગીરી જાય છે. પછી તેને જીવનમાં કંઈ જ પ્રાપ્ત થતું નથી. તેને તેનો અહંકાર જ મારે છે, તેનો બધું નાશ કરી દે છે, તેનો પોતાનો જ અહંકાર. માટે જીવનમાં અહંકારને ક્યાંય સ્થાન ન આપો. આ બધા ગ્રંથ છે, જે સદગ્રંથો છે, તેમાં માનવ મૂલ્યોનું કેટલું બધું આમાં આપ્યું છે કે કેવી રીતે જીવન જીવવું. ક્યારેક માણસે હંમેશા એક નિયમથી જીવો. ક્યારેક નિયમ બનાવો કે દિવસ દરમિયાન આટલું આપણે આપણું બધું કામ કરતાં કરતાં, ફરજ નિભાવતા પણ કંઈક સારું વાંચન કરીએ. જ્યારે આપણી પાસે આટલા સદગ્રંથો છે તો થોડું આપણે વાંચન કરીએ. ઘરમાં એ બધું વાંચન કરવાથી ઘરની ઉર્જા પણ એક ભક્તિમય બને છે. તેમાં રહેવાવાળા પણ, તેને પણ એ ઉર્જા મળે છે. આપણે કંઈક સારું શીખશું, સારું વાંચશું તો આપણી આગળની પેઢીને આપણે કંઈક સમજાવી શકશું. તેને પણ આપણે કહી શકશું કે જીવન કેવી રીતે જીવી શકીએ, કેવી રીતે જીવાય, કેવી રીતે સત્કર્મ કરી શકાય, કેવી રીતે આપણા જે દુર્ગુણો છે એનો કેવી રીતે આપણે નાશ કરી શકાય, કેવી રીતે આપણા ઋષિમુનિઓ જીવી ગયા, આપણને એક ઉદાહરણ પૂરું પાડી ગયા. કેવી રીતે પરમાત્મા આ ભૂમિ ઉપર જન્મીને એવી રીતે જીવી ગયા કે એ આપણને બતાવી શકે કે હર ડગ પર એક સહજ ભાવે જીવવું, કે હું કંઈ જ નથી, જે કરાવે છે એ ઈશ્વર જ કરાવે છે. તો અહંકારને જ્યારે મૂકીએ ત્યારે બધું આપણે પામી શકીએ છીએ. અહંકારના બોજ નીચે માણસ ખુદ દબાઈ જાય છે, એટલો બધો નીચે ગીરી જાય છે. તો વિનય, નમ્રતા, સંસ્કાર અને આપણી સંસ્કૃતિ એને સાથમાં લઈને ચાલીએ તો હંમેશા એક સહી રાહમાં આપણે ચાલી શકીએ છીએ. રઘુકુળ શિરોમણી સત્યવ્રત ધારી રાજા હરિશ્ચંદ્રની કહાની, સત્ય ખાતર વહેંચાણા પારાવાર દુઃખો વેઠ્યા વાત કરે બ્રહ્મ ઋષિ. રામ લખન પણ પોતાનું
પોતાના કુળનું ગૌરવ સાંભળી હરખાય છે મનમાં. રસ્તામાં કેટલાય પ્રશ્નો પૂછે છે, હલ કરે છે બ્રહ્મઋષિ પલમાં. ચાલતા ચાલતા પહોંચ્યા ગંગા ઘાટ, ત્યાં ત્રણેય કરે છે સ્નાન. વિશ્વામિત્રજી પાવનમાં ગંગા કેમ કહેવાયા ભાગીરથી, એ કહે છે વાત. સગર પુત્રોના પાપ ને કપિલ મુનિનો શ્રાપ, બધી કહે છે વિગતે વાત. ગંગાના પાવન જળથી જ મૃત સગર પુત્રો થાય જીવિત, મુનિએ કરી વાત. શ્રાપમાંથી મુક્ત કરવા રાજા ભગીરથ નીકળ્યા કરવા તપસ્યા. ઘોર તપસ્યા વધતી ગઈ, ભગીરથની પરીક્ષા વધતી ગઈ. તપથી તપ્યા દેવલોક, ઇન્દ્રલોક, દેવોની ચિંતા વધતી ગઈ. તપસ્યાથી પ્રસન્ન થયા જગન્નાથ, શેષ શૈયા ધારી. ગંગાની ધારાને ઝીલી શકે પૃથ્વી, પાતાળમાં ધારા રહેશે જતી. માટે કૈલાસ જઈ શિવજીને કરો પ્રસન્ન, તપસ્યા કરો હજી. પાછું તપ આરંભે ભગીરથ, પ્રસન્ન થયા ભોલાનાથ. ગંગાને પૃથ્વી પર લઈ જવાનો ઉપાય બતાવો નાથ. શિવજીએ જટા ખોલીને ભગીરથને આપ્યું વરદાન. ગંગાને સમાવીશ જટામાં, ધારા એની લઈ જાઓ સાથ. વિષ્ણુ ચરણથી ગંગાજી પ્રગટ્યા, શિવ જટામાં સમાયા. ભગીરથ સાથે ગંગા ધારા આવી, જ્યાં સગર પુત્રો હણાયા. ગંગાના પાવન જળ સ્પર્શથી શ્રાપમાંથી મુક્ત થયા પળમાં. દેવલોકથી આવ્યા પૃથ્વી પરમાં ગંગા, ભાગીરથની તપસ્યાથી. ભાગીરથી કહેવાણા પુનિત પવિત્ર પાવન ગંગાની ધારા. એના અમૃતરૂપ જળનું પાન કરી ધન્ય થઈ ગઈ પૃથ્વી સારી. આવી અજબ કહાની માં ગંગાની, જળ એનું મુક્તિદાયી. રામ લખન દંડવત કરે માં ગંગાને કરે છે પ્રસ્થાન ઋષિ આશ્રમ. ત્યાં વિશ્વામિત્રજી રામ લખનને આપે છે શસ્ત્ર વિદ્યા અને બ્રહ્માસ્ત્ર. શસ્ત્ર લઈ સજ્જ થયા કરે છે યજ્ઞ કુંડની, ફરે છે યજ્ઞ કુંડની ચોપાસ. તાડકા નામે રાક્ષસી છે પ્રપંચીને વિકરાળ. યજ્ઞ ભંગ કરવા એણે ફેલાવી ઝાડ. યજ્ઞ પાસે જઈ જોઈને બે બાળ. હસે છે દંભી રાક્ષસી, એને નથી ખબર આ તો છે એના કાળ. રામ લખનને તાડકાને જોઈ શસ્ત્ર ઉપાડ્યા હાથ. સામ સામે યુદ્ધ ખેલાયું, તાડકા મરાણી રામને હાથ. શ્રાપિત હતી રાક્ષસી તાડકા, રામના હાથે મુક્તિ મળી. મારીચ ને સુબાહુ, બે ભાઈ દુષ્કર્મી દુરાચારી. કેટલાય રાક્ષસોને માર્યા, રામ લખને સુબાહુ માર્યો પળમાં. મારીચને દીધી શિક્ષા, જોજને દૂર ફેંક્યો એક વણમાં. યજ્ઞની રક્ષા કરી, માર્યો રાક્ષસો અનેક પલભરમાં. વિશ્વામિત્રજી આપ્યા આશીષ, અતુલિત બળશાળી રહો સદા. આવી રીતે માં ગંગાજી આ ધરતી ઉપર આવ્યા છે. ભગીરથજીની તપસ્યાથી માં ગંગાની ધારા પૃથ્વી પર આવી છે. લોકો કહે છે અને આપણે બધા માનીએ છીએ કે ગંગામાં સ્નાન કરવાથી આપણા પાપ નષ્ટ થઈ જાય છે. પૃથ્વી પર તો આ એક ગંગા છે જ, પણ આપણી અંદર પણ એક ગંગા છે, એક સમતારૂપી ગંગા, જે આપણને ખબર પડે છે સારા નરસાની કે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. તો એમાં સ્નાન કરવાનું છે. અંદર ડૂબકી લગાવો, અંદર છે ગંગા. આંખ વીંચીને અંદર ઉતરો ક્યારેક, તો એ ગંગા અંદર પણ છે. પિંડેસો બ્રહ્માંડે, જેટલું બહાર છે એટલું જ અંદર છે. તો ગંગામાં ખાલી નાઈ લેવાથી પાપથી મુક્તિ નથી થતી, પાપ ન કરવાથી પાપની મુક્તિ થાય છે. એ માટે દિલને એટલું ચોખ્ખું બનાવો, સ્વચ્છ બનાવો, પોતાના આચરણને એટલું સ્વચ્છ બનાવો. પૂરા જગતને પ્રેમમય જોવો, પ્રેમમય રહો. કોઈનું દિલ ન દુખાવો, કોઈને નુકસાન થાય એવું ન કરો, કોઈને દુઃખ પહોંચે એવું ન કરો. અગર આપણે આપણા કુટુંબને, સમાજને, રાષ્ટ્રને કંઈક કામ આવીએ એવું ન કરીએ તો કંઈ વાંધો નહીં, પણ ખુદના કર્મ ન વધારીએ તો પણ બસ છે. ખુદ તો સારા કર્મ કરી શકો છો. ભગવાને બુદ્ધિ આપી છે, હાથ પગ આપ્યા છે. કોઈનું ભલું કરવા માટે આપણે હાથ આપ્યા છે, પગ આપ્યા છે, બુદ્ધિ આપી છે કે આપણે તેનો વિચાર કરી શકીએ. ભગવાને આપણને સંપૂર્ણ બધી ઇન્દ્રિયો આપી છે કે આપણે વિચારી શકીએ, આપણે બધું કરી શકીએ. તો સદાચરણ કરો, સદકર્મ કરો, કેમ કે જેવું કરશો એ આપણું જ કર્મ ભેગું થાય છે. સારું કરશો તો સારું પ્રાપ્ત થશે, ખરાબ કરશો તો એનું ફળ મળશે જ.
ગંગામાં નાહી લેવાથી આપણે આપણું કર્મ નહીં ભૂસી શકીએ. જે આપણે ખરાબ કર્મ થઈ ગયું છે એનું ખરાબ ફળ તો આપણને મળશે જ, પણ પવિત્ર પાવીની ગંગા માતા, એ મમતામયી માના ખોળામાં, એના જળમાં આપણે સ્નાન કરીએ અને કંઈક એવો દ્રઢ સંકલ્પ કરીએ કે નહીં, આજ પછીથી ક્યારેય પણ કોઈ પાપ નહીં કરવું. જાણતા અજાણતા હર વખતે હોશથી જીવવાનું નામ જ જિંદગી છે, કે આપણને હોશ રહે કે કેવી રીતે જીવવું, શું કરવું. તો પાપમાંથી મુક્તિ મેળવવી ત્યારે થાય છે જ્યારે આપણે કોઈ પાપ ન કરીએ, હંમેશા સદરાહ ઉપર ચાલીએ, સારું બોલીએ, સારું વિચારીએ, સારું વાંચન કરીએ, સારી રીતે રહીએ, સારી રીતે વાત કરીએ. હર હંમેશ એક હોશમાં જીવીએ કે આપણાથી કંઈ અજુગતું, કંઈ અજાણતા પણ કોઈ પાપ ન થાય. તે હોશપૂર્વક આપણે જીવીએ, એ બધું ત્યારે થાય છે.